વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જામનગર જિલ્લામાં વિકાસ અને જનકલ્યાણનો મહામેળો યોજાવા જઈ રહ્યો છે। 5 જૂનથી 21 જૂન સુધી જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા, જનકલ્યાણ શિબિર અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ હાથ ધરાઈ છે। જિલ્લામાં કુલ 13 ઉત્કૃષ્ટ સ્થળોએ પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ તબક્કામાં સાંસદો, ધારાસભ્યો અને અગ્રણીઓ વિકાસ સ્થળોની મુલાકાત લેશે। બીજા તબક્કામાં વિદ્યાર્થીઓ, સંતો મહંતો અને નાગરિકો વિકાસ મોડેલ સ્થળોનું નિરીક્ષણ કરશે। સાથે જ 12 જૂનથી 20 જૂન દરમિયાન જનકલ્યાણ શિબિરોમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ મળશે। પ્રગતિપથ યાત્રા જે 8 થી 14 જૂન દરમિયાન 2 તબક્કામાં આયોજન કરવામાં આવેલું છે। આ યાત્રા દરમિયાન જામનગર જિલ્લાના મહત્વના સ્થળો જે છેલ્લા 12 વર્ષમાં સરકાર અને અન્ય સહાયથી વિકસાવવામાં આવેલા છે તેની મુલાકાત કરવામાં આવશે।